આપણે 30 તારીખની નાઇટ આ ટ્રાવેલ લોજમાં રોકાણા હતા. હવે આપણે ચેક આઉટ કરીએ છીએ. 2 રૂમ રાખી હતી. This check out key and your name? Shana ma'am is here. Check out today. Yeah. And thank you very much. Fantastic. Your facility. Yeah. Thank you very much. Okay, bye. Say hello. This is our videography. No, it's okay. Thank you very much. તો હવે અમે જઈએ છીએ બીજા પ્લેસ મંદિરે, મહાકાળી માના મંદિરે. વેલ્સ ટ્રીપનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે. અમે બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે અમે નીકળ્યા છીએ મંદિરે જવા માટે. મુરુગન ટેમ્પલ, જ્યાં વિષ્ણુ ટેમ્પલ છે, મહાશક્તિનું ટેમ્પલ છે, બધા એક સાથે ટેમ્પલ આવેલા છે, પણ મેઇન તેમનું નામ મુરુગન ટેમ્પલ કહેવામાં આવે છે. તો ચાલો બતાવું મુરુગન ટેમ્પલ. અમે ફૂલ સ્પીડમાં જઈ રહ્યા છીએ. અમારા સુમિતભાઈ ગાડી ચલાવે છે. નાની એવી કેડીવાળો રસ્તો છે, એટલે જલ્દીથી પહોંચી જઈએ અમે. તો હવે અમે પહોંચી ગયા છીએ મુરુગન ટેમ્પલ. આપણે પહોંચી ગયા છીએ ટેમ્પલ, અને આ છે એમનું પાર્કિંગ. તો અહીંથી પહેલાં આ એક્ઝિટનો રોડ હતો. આપણે આગળથી લેફ્ટ ટર્ન મારવાનો છે, કાર પાર્ક. પછી સાહેબ આગળ નથી જવાનું, વચ્ચે દાંડીઓ મારેલો છે. તમારી ગાડી સાથે અથડા છે. પહેલાં નહોતો, હમણાં મારેલો છે. તો અહીંયા પાર્કિંગ તમારે પાર્ક કરવાનું છે, પછી ચાલીને તમારે મંદિરે જવાનું છે. ચાલો તમને હું મંદિરે લઈ જાઉં. આ મંદિરના 50 વર્ષ પૂરા થયા છે અને સ્કાંદા વેલી નામ છે. અમે પહોંચ્યા છીએ મુરુગન ટેમ્પલ. આપણે જઈએ છીએ વિષ્ણુ ટેમ્પલ ઉપરની સાઈડ દર્શન કરવા. એક અહીંયા પણ છે માતાજીનું શક્તિ ટેમ્પલ, ત્યાં પણ સમય રહેવાનું છે. બાકી અહીંયા ફરતા ફરતા બધા દર્શન કરીશું, નેચરને જોઈશું. તો ચાલો તમને બતાવું. આપણે મુરુગન ટેમ્પલ આવ્યા, ત્યાં હવે જઈએ છીએ. ત્યાં સાંઈ બાબાની મંદિર છે, પણ મંદિરની સામે નંદીજીની મૂર્તિ છે જે સામે જોવે છે, પણ સામે શિવલિંગ નથી. એનું લોક સમજમાં આવતું નથી કે શું લોજિક હશે. નંદી મહારાજ છે, સામે સાંઈ બાબા છે, પણ મહાદેવ નથી. તો એ માટે કોઈને પૂછવું જોઈશે મારે કે લોજિક શું. ચાલો ત્યારે મળીએ. આ છે મંદિરે જવાનો રસ્તો, તમે જોઈ શકો છો. પાણીની વચ્ચે દુર્ગા માતાની મૂર્તિ છે, ખૂબ સરસ છે. હવે ઉપરની બાજુ મેઇન વિષ્ણુ ટેમ્પલ છે. આ પાણીની વચ્ચે વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. બાજુમાં ગણપતિ દાદા અને હનુમાન દાદા છે. આજુબાજુ વિષ્ણુ ભગવાન અવતાર છે અને મહાદેવ પણ છે. પાછળ શિવલિંગ પણ છે, ખૂબ સરસ છે. આપણે પહોંચ્યા વિષ્ણુ ટેમ્પલ. વિષ્ણુ ટેમ્પલ એટલું અદ્ભુત છે, અંગ્રેજોના સમયથી ટેમ્પલ છે. અંદર વિડીયોગ્રાફી કરવાની મનાય છે, એટલે બહારથી જ વિડીયોગ્રાફી કરું છું. બધું જ મસ્ત, તમામ વિષ્ણુ ભગવાનના અવતાર, શિવલિંગ, જળની વચ્ચે વિષ્ણુ ભગવાન શયન અવસ્થામાં સૂતા છે. તમે આ જુઓ છો, વેલ્સમાં આવેલું વિષ્ણુ ટેમ્પલ. અને અહીંયા જ ભગવાન છે, દરેક ભગવાનના અવતાર છે. કેટલી અદ્ભુત વાત કહેવાય. અંગ્રેજોના સમયમાં બનેલું ટેમ્પલ હજી પણ એવી ને એવી સારામાં સારી અવસ્થામાં છે. અને અહીંના પૂજારી જે બ્રિટિશ છે એ ડેઈલી પૂજા કરે છે. અમે આવ્યા તે સમયે કદાચ આરતીનો સમય તો નથી, નકર તમને તે પણ બતાવે કે કોણ પૂજા કરે છે, કઈ રીતની પૂજા થાય છે. તો હવે અમે આગળ શક્તિ ટેમ્પલ છે આગળ પહાડ ઉપર, તો ત્યાં જવાનું છે. આપણે આ મેપ છે. આપણે અહીંયા પાર્કિંગની જગ્યાએથી આવ્યા. સૌથી પહેલાં ગણપતિ દાદાના દર્શન કર્યા, મુરુગન ટેમ્પલ જોયું, કાર્તિકેય
ના દર્શન કર્યા, સાંઈ બાબાનું મંદિર જોયું, આ દુર્ગા માતાનું મંદિર છે અને રંગનાથ વિષ્ણુ ટેમ્પલ જોયું. ખૂબ સરસ છે. હવે અમારે જવાનું છે. રિટર્ન પાછું આવીને 20 મિનિટનું વોક છે. સૌથી ઉપર મહાશક્તિ ટેમ્પલ આવેલું છે, ત્યાં જવાનું છે અને ત્યાં ખૂબ મજા આવેલું છે. આ આખા જગ્યાનું નામ સ્કાંદા વેલી મંદિર છે. અહીંયા ખૂબ સારા ભારતીયો છે. હર હર મહાદેવ. એક માજી હતા મારી સામે, ખૂબ હસતા હતા. Coach? યા Coach? કોચ. Did you come on a coach? No. No problem. And sorry, yeah. No problem. Yeah. અહીંયા આપણું ફૂડ છે. કેટલી જો 1 2 3 ઇડલી વડા ખાવાનો છે, નાસ્તો છે. આપણું રેસ્ટોरेंट છે, ये हमारा रेस्टोरेंट है, बहुत अच्छा है. सब यहाँ आइए तो खाइएगा, बहुत बढ़िया है, मज़ेदार है. इडली संभार. અહીંયા શોપિંગ સેન્ટર છે. મૂર્તિ કંઈ શોપિંગ કરવી હોય તો ગણપતિ દાદા, ખૂબ સરસ છે. અહીંયા શોપ છે મંદિર પાસે, ખૂબ સારી વસ્તુ મળે છે. અહીંયા મુર્ગન એટલે કે શિવપુત્ર કાર્તિકેય. અમારા મેંદુ વડા આવી ગયા છે. મેંદુ વડા ઇડલી સંભાર. તો નાસ્તો કરી લઈએ, કેવું છે તમને જણાવીએ. સ્કંદાવેલા ટેમ્પલ અને હિસ્ટ્રી એક્ઝિબિશન છે. આ ટેમ્પલને 50 વર્ષ હમણાં પૂરા થયા છે. 1973માં બનેલું છે અને 2023માં 50 વર્ષ પૂરા થયા. ધીસ ટેમ્પલ. આજે ગુરુ છે ને, આણે જેમાં મંદિર બનાવ્યું, મંદિરનો પ્રચાર કર્યો. એણે કીધું પહેલી વાર લંડન આવું ત્યાં મારા ખીચામાં 8 પાઉન્ડ હતા અને કઈ રીતે મેં આ લોકોને ધર્મ દેખાય કોન્ફિડન્સ ટુ કોઝ વી હેવ ધ ઇમ્પેક્ટ વી ડીડ ચેન્જ અવર આઉટલુક ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. It was important, like just and counted which we did enjoy every of it. A lot of people ask me story લખેલી છે કે કઈ રીતે મેળા. This is the authority of the Lord. He will be with you wherever you go. આ ગુરુનો ફોટો છે. ટોટલી છે ને ડોનેશન પર ચાલે છે. જો આ વાંચો. simplest possible way just to say I love you. ભગવાનને ખાલી હંમેશા ડોન્ટ બેક, લુક બેક. જો આ મંદિરે દર્શન પછી પાછળ નહીં જવાનું.
હવે અમે ઉપરની તરફ મહાશક્તિના દર્શન કરવા જઈએ છીએ, મહાકાળી માતાના મંદિરે. તો અમે ઉપરની તરફ ચઢાણ કરીએ છીએ. માતાજી હંમેશા ગઢ ઉપર બેઠા હોય તો અમે ઉપરની તરફ જઈએ છીએ અને મારા વાઈફ થાકી ગયા છે તો હું એને પાછળથી ધક્કો મારીને પણ ચડાવું છું, કેમ કે માતાજીના દર્શન બંને સાથે કરીએ તો માતાજી ખૂબ સફળ કરે. અને અહીંયા કહેવાય છે એવું કે બધાની માનતાઓ પણ પૂરી થાય છે. તો અમે તો વગર માનતાએ અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. તો જરૂરથી તમામને સફળ અમને કરે એ માટે અમે બંને સાથે જઈએ છીએ. તો ઉપર જઈને હું તમને મહાશક્તિના દર્શન કરાવું. અમે અહીંયા ઉપર આવ્યા છીએ માતાજીના ટેમ્પલે જવા માટે. ત્યાં જુઓ તમે હરણ, આપણે તો આને હરણ કહીએ, અહીંયા શું નામ હોય આપણને કંઈ ખબર નથી. મસ્ત છે. આ જંગલ વિસ્તાર છે આખો. અહીંયા એલિફન્ટ ને બધા પ્રાણીઓ છે. અહીંયા કોઈ કે ભાત ને એવું નાખેલું છે ખાવા. તમે જોવો છો આ રસ્તો છે, રહી ગયા છીએ. આ આખું જંગલ છે. હજી આગળ હાથી પણ છે એવું કહે છે, એલિફન્ટ. જો બીજું અહીંયા રહ્યું. આખો જંગલ વિસ્તાર છે, મસ્ત છે, ખૂબ સરસ છે. આપણે પહોંચી ગયા છીએ શક્તિ ટેમ્પલ. તો તમને બતાવું, અહીંયા શક્તિ ટેમ્પલ આગળ છે. બસ 1 જ મિનિટનું ચાલવાનું બાકી છે. આ એનું થોડુંક કન્સ્ટ્રક્શન છે નાનું મોટું. આપણે મંદિરની અંદર પ્રવેશ કર્યો એટલે ખ્યાલ આવ્યો કે મંદિર બંધ છે. પૂજાનો સમય થશે ત્યારે મંદિર ખુલશે, એટલે મેં છબીનો ફોટો પાડી લીધો. તમામ દર્શન કરી લેજો. જય માતાજી. અને જેવો જ બહાર નીકળ્યો એટલે બહાર એક મોટો હોલ છે, બોર્ડ છે. કદાચ અહીંયા લાગે છે જ્યારે માતાજીના નોરતાનું બધું ચાલુ હોય ત્યારે અહીંયા સભા થતી છે, સત્સંગ થતો હશે. હવે અમે નીચેની બાજુ આવ્યા છીએ. અહીંયા આ ગુરુશ્રીની સમાધિ છે, જે સૌ પ્રથમ અહીંયા આવ્યા અને જેણે મંદિર બનાવ્યું તેમની સમાધિ સ્થળ અહીં છે. આ એની સમાધિ સ્થળ છે. પાછળની બાજુ એમની મૂર્તિ પણ લાગેલી છે. તો ખૂબ સરસ જગ્યા છે અને મજાનું સ્થળ છે. હું તમામને કહીશ જે પણ યુકે આવતા હોય તેને આ મંદિરની વિઝિટ કરવી જોઈએ. આ સ્કાંદા વેલી મંદિર 50 વર્ષ હમણાં પૂરા થયા છે. હવે આગળની જગ્યા છે એક મહેલ, જે તમને આગળના વિડીયોમાં બતાવીશ.